નમો લોહે સૌહરિહંતાણમ નમો લોહે સૌદાનમ નમો લોહે સૌહાયર્યામ નમો લોહે સૌજાયામ નમો લોહે સૌત્રિકાળવતી સાવનમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષનો છે ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ કુટુંબી મંગલમ કુંકુંડાર્યો જૈન્દ્રમો સુમંગલમ નમઃ સમય સાધાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વરામ વિભાવ નિર્ધની દાતા. નિયમસાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત નિયમસાર તથા ભગવાન પદ્મ પ્રભમલધારી દેવ રચિત તાત્પર્ય વૃત્તિ ટીકા એનો સ્વાધ્યાય આજથી આપણે શરૂ કરી રહ્યા છીએ. નિયમસારનો સ્વાધ્યાય શરૂ કરીએ છીએ ત્યારે સૌથી પહેલા થોડીક વાત આપણે નિયમસાર વિશે કરીશું. નિયમસાર શાસ્ત્ર એ કુંકુંદાચાર્ય ભગવાનના 5 પરમ આગમમાંનું એક શાસ્ત્ર છે. કુંકુંદાચાર્ય ભગવાને લગભગ 84 શાસ્ત્રોની રચના કરી. એમાંના બહુ ઓછા અત્યારે ઉપલબ્ધ છે. આ નિયમસાર છે એ એવું કહેવાય છે કે એમની જીવન સંધ્યાના કાળે એટલે કે પછીના વખતમાં એમણે એની રચના કરી. કુંકુંદાચાર્ય ભગવાન ચારણ વિદ્યા દ્વારા સદેહ મહાવિદ્ય ક્ષેત્રમાં ગયા હતા. ત્યાં એમણે 8 દિવસ રોકાઈ અને સિમંદર પ્રભુની વાણી સાંભળી અને શ્રુત કેવળી સાથે વિચાર વિમર્શ કરીને જ્ઞાન પ્રાપ્ત કરી અને આચાર્ય ભગવાન પાછા પધાર્યા અને પછી એમણે શાસ્ત્રોની રચના કરી. એમાં એમ કહેવાય છે કે પહેલું પ્રવચનસાર રચ્યું અને નિયમસાર તો એમણે પોતાની ભાવના માટે પછીથી રચ્યું. આ શાસ્ત્રમાં પરંપરાએ જીનેશ્વર ભગવાનની વાણી જ આવી છે અને આમાં તો કુંકુંદાચાર્ય ભગવાન પોતે મહાવિદ્ય ક્ષેત્રમાં જઈ અને જ્ઞાન પ્રાપ્ત કરી અને આવ્યા અને પછી શાસ્ત્રની રચના થઈ. એટલે એમાં તો જીનેશ્વર ભગવાનની વાણી જ આવી છે. છતાંય આપણે જો પરંપરાનો વિચાર કરીએ તો શાસ્ત્રોની પરંપરા આ રીતે હોય છે કે ભગવાન મહાવીર સ્વામી અહીંયા ભરત ક્ષેત્રને વિશે થયા તો તે પછીથી તેમના નિર્વાણ પછી ગૌતમ સ્વામી, સુધર્મ સ્વામી અને જંબુ સ્વામીને કેવળ જ્ઞાન થયું અને એ પછી એમના નિર્વાણ પછીથી કોઈને કેવળ જ્ઞાન નથી થયું. પરંતુ એ પછીથી પહેલા ભદ્રભાવ સહિત 5 શ્રુત કેવળી થયા. એમને એવું જ જ્ઞાન હતું જેવું ગંધર્વ ભગવાનને હતું, એવું જ જ્ઞાન હતું. તે પછીથી બીજા ભદ્રભાવ સ્વામી થયા અને એ વખતમાં પછી ક્રમે કાળદોષથી એ 12 અંગ અને 14 પૂર્વના જ્ઞાનની વિચ્છિત્તિ થઈ અને એમ કરતા એ જ્ઞાન સિંધુનો ઘણો ભાગ વિચ્છેદ પામ્યો. એટલે પછી એ જ્ઞાનને આચાર્ય ભગવાને અક્ષરદેહ આપવાનું શરૂ કર્યું. એટલે બીજા ભદ્રભાવ સ્વામી આચાર્યની પરિપાટીમાં એમની પરિપાટીમાં 2 સમર્થ મુનિઓ થયા. એકનું નામ શ્રી ધરસેનાચાર્ય અને બીજાનું નામ શ્રી ગુણધર આચાર્ય. અને તેમની પાસેથી મળેલા જ્ઞાન દ્વારા તેમની પરંપરામાં આચાર્યોએ શાસ્ત્રોની રચના કરી અને એ રીતે મહાવીર સ્વામી ભગવાનનો ઉપદેશનો પ્રવાહ ચાલુ રહ્યો.
ધરસેન આચાર્ય ભગવાન અને ગુણધર આચાર્ય ભગવાન. એમાં ધરસેન આચાર્ય ભગવાનને અગ્રાયણી પૂર્વ 14 પૂર્વમાંથી એક પૂર્વ અગ્રાયણી પૂર્વ એના 5મા વસ્તુ અધિકાર ના મહાકર્મ પ્રકૃતિ નામના ચોથા પ્રાભૃતનું જ્ઞાન હતું અને એમાંથી પછી આચાર્ય દ્વારા સઠમ આગમ ધવલ, મહાધવલ, જય ધવલ, ગોમટસાર, લબ્ધિસાર, ક્ષપણાસાર એ બધા શાસ્ત્રોની રચના થઈ અને એ રીતે પ્રથમ સ્કૃત સ્કંદની ઉત્પત્તિ થઈ. ત્યારે ગુણધર આચાર્યને જ્ઞાન પ્રવાદ પૂર્વ 14 પૂર્વમાંથી જ્ઞાન પ્રવાદ પૂર્વના 10મા વસ્તુ અધિકારનું જ્ઞાન હતું, એના 3જા પ્રાભૃતનું જ્ઞાન હતું અને તે જ્ઞાનમાંથી ત્યાર પછીના આચાર્યોએ સિદ્ધાંત શાસ્ત્રોની રચના કરી. એટલે એ રીતે સર્વજ્ઞ ભગવાન મહાવીર સ્વામીથી ચાલ્યું આવતું જ્ઞાન આચાર્યોની પરંપરાથી કુંકુંદાચાર્યને પણ પ્રાપ્ત થયું. કુંકુંદાચાર્ય જેમણે 11 વર્ષની ઉંમરે દીક્ષા લીધી હતી તે વખતે એમનું નામ પદ્મનંદી હતું અને પછીથી એ બીજા નામોથી પ્રચલિત જાણીતા થયા. કુંકુંદ, કૃત ભિક્ષાચાર્ય, વક્રગ્રીવાચાર્ય, કેલાચાર્ય એમ એ કુલ 5 નામોથી વિરાજિત હતા. એ રિદ્ધિધારી સંત હતા. એમને એવી રિદ્ધિ હતી કે જમીનથી 4 આંગળ ઊંચે આકાશમાં એ ચાલતા, વિહાર કરતા ત્યારે આકાશમાં જમીનથી 4 આંગળ ઊંચે ચાલતા અને એમને અગાઉ કહ્યું તે પ્રમાણે પૂર્વ વિદેય ક્ષેત્રમાં જઈ અને શ્રીમંદર ભગવાનની વાણી સાંભળી અને પછી ઘણો જ્ઞાનનો ઉગાડ થયો અને અહીંયા આવી ભરત ક્ષેત્રને વિશે આવી અને એમણે શાસ્ત્રોની રચના કરી. વિક્રમ સંવત 49માં કુંકુંદાચાર્ય ભગવાન થયા. આપણે સર્વજ્ઞ ભગવાન મહાવીર સ્વામી, પછી ગણધર ભગવાન શ્રી ગૌતમ સ્વામી અને પછી કુંકુંદાચાર્ય ભગવાનનું નામ લઈએ છીએ. એવા કુંકુંદાચાર્ય ભગવાન જેમણે આ નિયમસારની રચના કરી. શાસ્ત્રો વિશે પણ થોડીક વાત સમજી લઈએ. નિયમસાર વિશે વાત કરવી છે ત્યારે જે 5 પરમાગમ કુંકુંદાચાર્ય ભગવાનના કહેવાય છે તો એમાં પંચાસ્તિકાય સંગ્રહ છે. એમાં 6 દ્રવ્યનું અને 9 તત્વોનું સ્વરૂપ સંક્ષેપમાં કહ્યું છે પંચાસ્તિકાયમાં. પ્રવચનસારમાં તો જીન પ્રવચનનો સાર છે. એમાં જ્ઞાન તત્વ, જ્ઞેય તત્વ અને ચરણાનુયોગ સૂચક ચુલિકા એમ 3 અધિકારો છે. દ્રવ્યાનુયોગનો ગ્રંથ છે અને જ્ઞાન પ્રધાન ગ્રંથ છે, એટલે કે જ્ઞાનની મુખ્યતાથી બધા કથન કરવામાં આવ્યા છે. સમયસાર તો ભરત ક્ષેત્રનું સર્વોત્કૃષ્ટ પરમ આગમ છે. દ્રવ્યાનુયોગનો સર્વોત્કૃષ્ટ ગ્રંથ છે અને એની ટીકા પણ અમૃતચંદ્રાચાર્ય ભગવાને આત્મખ્યાતિ ટીકા અદભુત લખી છે. તે પણ સર્વોત્કૃષ્ટ ટીકા છે. એનો સ્વાધ્યાય આપણે કર્યો છે. એમાં તો 10 અધિકાર છે. 9 તત્વોનું શુદ્ધ નયની દ્રષ્ટિથી નિરૂપણ કરી અને જીવનું શુદ્ધ સ્વરૂપ સર્વ તરફથી આગમ, યુક્તિ, અનુભવ અને પરંપરાથી અતિ વિસ્તારપૂર્વક સમજાવ્યું છે. અને પછી એમાં તો પરિશિષ્ટમાં અમૃતચંદ્રાચાર્ય ભગવાને અનેકાંતનું સ્વરૂપ સમજાવ્યું છે અને એ સ્વરૂપ સમજાવતા 47 શક્તિનું વર્ણન કર્યું છે. એ અદ્ભુત છે અને એનો ગુરુદેવે જે વિસ્તાર કર્યો એ દ્વારા જીવને પોતાનું મહાત્મા આવે, પોતાના સ્વરૂપનું મહાત્મા આવે એવી અદ્ભુત વાત એમાં તો આવી. નિયમસારમાં
મોક્ષ માર્ગનું સ્પષ્ટ સત્યાર્થ નિરૂપણ છે. નિયમસારમાં મોક્ષ માર્ગનું સ્પષ્ટ સત્યાર્થ નિરૂપણ છે. જેમ સમયસારમાં શુદ્ધ નયથી 9 તત્વોનું નિરૂપણ કર્યું છે, તેવી રીતે નિયમસારમાં મુખ્યત્વે શુદ્ધ નયથી જીવ અજીવ શુદ્ધ ભાવ પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન આલોચના પ્રાયશ્ચિત સમાધિ ભક્તિ આવશ્યક શુદ્ધ ઉપયોગ વગેરેનું વર્ણન છે. નિયમસાર પહેલા એટલું પ્રચલિત ન હતું. ગુરુદેવે જ્યારે એની ઉપર પ્રવચનો કર્યા ત્યાર પછીથી વિશેષ પ્રચલિત થયું. બ્રહ્મચારી શીતલદાસજીએ વિક્રમ સંવત 1972 હિન્દી નિયમસારની ભૂમિકામાં લખ્યું છે કે આજ સુધી શ્રી કુંકુંદાચાર્યના પંચાસ્તિકાય સંગ્રહ, પ્રવચનસાર અને સમયસાર એ 3 રત્નો જ બહુ પ્રસિદ્ધ છે. ખેદની વાત છે કે તેમના જેવું બલકે કંઈ અંશે એ બધાથી પણ અધિક જે નિયમસાર રત્ન છે તેની પ્રસિદ્ધિ એટલી બધી ઓછી છે કે કોઈ તો તેનું નામ પણ જાણતા નથી. આવી વાત હતી. અને પછી તો જ્યારે ગુરુદેવે એના ઉપર પ્રવચનો આપ્યા પછી તો એની પ્રસિદ્ધિ ઘણી થઈ. ગુરુદેવે સૌથી પહેલી વખત પ્રવચન વિક્રમ સંવત 2000 એટલે લગભગ ઈસવીસન 1944-45 આપેલા. તે પછીથી ઈસવીસન 1966 નિયમસાર ઉપર ગુરુદેવે પ્રવચન આપ્યા હતા. ત્યાર પછીથી 1971-72 અને પછીથી 1979-80 પણ નિયમસાર ઉપર એમણે પ્રવચન આપ્યા. ગુરુદેવે તો એમાંથી પરમ પારિણામિક ભાવની ખૂબ વાત કરી, ખૂબ પરમ પારિણામિક ભાવને એમાંથી સમજાવ્યો. જેવું શાસ્ત્ર છે એવા જ ભાવ ગુરુદેવને અંતરમાંથી આવતા હતા. એટલે એવું શાસ્ત્ર હોય, એવી ટીકા હોય અને પછી ગુરુદેવ સમજાવતા હોય એટલે શું બાકી રહે? નિયમસાર પરમાગમ મુખ્યત્વે મોક્ષ માર્ગના નિરૂપણનો અનુપમ ગ્રંથ છે. કોઈ પણ જાતના ઉપચાર વિના નિરૂપણનો અનુપમ ગ્રંથ છે. મોક્ષ માર્ગના નિરૂપણનો અનુપમ ગ્રંથ છે. જો નિયમસાર શબ્દની સંધિ છૂટી પાડીએ તો નિયમ વત્તા સાર. નિયમ એટલે જે અવશ્ય કરવા યોગ્ય હોય એને આપણે નિયમ કહીએ. નિયમ ક્યારે કહીએ અને નિયમ ક્યારે બનાવીએ? કે જે અવશ્ય કરવા યોગ્ય હોય, જરૂરથી કરવા યોગ્ય જ હોય, જે કરવું જ જોઈએ, જે ખૂબ જરૂરી છે, જે ખૂબ મહત્વનું છે, એ અવશ્ય કરવા યોગ્ય હોય એને નિયમ કહેવાય. એનો બીજો અર્થ થાય છે કે રત્નત્રય. ધર્મની ભાષામાં કહીએ તો એમ કહેવાય, અધ્યાત્મની ભાષામાં કહેવું હોય તો એમ કહેવાય કે નિયમ એટલે રત્નત્રય. જે અવશ્ય કરવા યોગ્ય છે તે રત્નત્રય. તો એ નિયમનો અર્થ રત્નત્રય કરીએ. અને સાર કોને કહીએ? સાર એટલે સારભૂત વાત, જે શુદ્ધ છે એને આપણે સાર કહીએ. નિયમ એટલે અવશ્ય કરવા યોગ્ય છે એટલે કે રત્નત્રય, અને સાર એટલે જે શુદ્ધ છે, સારરૂપ છે એટલે નિયમ સાર કહીએ ત્યારે શુદ્ધ રત્નત્રય એવો અર્થ થાય છે. આ શુદ્ધ રત્નત્રયની પ્રાપ્તિ પરમાત્મ તત્વનો આશ્રય કરવાથી જ થાય છે. શુદ્ધ રત્નત્રયની પ્રાપ્તિ પરમાત્મ તત્વનો આશ્રય કરવાથી જ થાય છે. નિજ પરમાત્મ તત્વનો. જીનેશ્વર ભગવાન પરમાત્મા બિરાજી રહ્યા છે એમનો આશ્રય કરવાથી નહીં, પરંતુ નિજ શુદ્ધ આત્મ તત્વ જે પરમાત્મ સ્વરૂપ છે એવા પોતાના નિજ શુદ્ધ પરમાત્મ તત્વનો આશ્રય કરવાથી
શુદ્ધ રત્નત્રયની પ્રાપ્તિ થાય છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર્યના પરિણામ થાય છે કે જેને આપણે સાધક ભાવ કહીએ છીએ, અને પછી વિશેષતાથી આગળ વધતા વધતા પૂર્ણ શુદ્ધ દશાની પ્રાપ્તિ થાય છે, એટલે કે સિદ્ધ દશાની પ્રાપ્તિ થાય છે. એટલે નિગોદથી માંડીને સિદ્ધની પર્યાય થાય ત્યાં સુધી સર્વ અવસ્થાઓમાં શુભ અશુભ કે શુદ્ધ વિશેષોમાં રહેલું જે નિત્ય નિરંજન શાશ્વત એકરૂપ શુદ્ધ દ્રવ્ય સામાન્ય એ પરમાત્મ તત્વ છે. પરમાત્મ તત્વ તો નિગોદથી શરૂ કરીને એ સિદ્ધ થાય તો પણ એમાં રહ્યું જ છે. એટલે તો ભગવાન આત્મા કહીએ છીએ ને. સમયસારની 73મી ગાથામાં આત્માને ભગવાન આત્મા કહેવામાં આવ્યો છે. કેમ ભગવાન આત્મા કહેવો છે? કેમ કે એ પરમાત્મા સ્વરૂપ છે, એ શુદ્ધ સ્વરૂપ છે, એ સર્વજ્ઞ સ્વરૂપ છે. કૃપાળુ દેવે પણ આત્માને સિદ્ધ સમાન કહ્યો છે. તો એવો એ સિદ્ધ સમાન ભગવાન આત્મા છે, એ પોતે પરમાત્મા સ્વરૂપ છે, અને એવા સ્વરૂપનો આશ્રય કરતા શુદ્ધ રત્નત્રયની પ્રાપ્તિ થાય છે. જે પરમાત્મ તત્વ છે તે જ શુદ્ધ અંતો તત્વ છે, એ જ કારણ પરમાત્મા છે, એ જ પરમ પારિણામિક ભાવ છે. આવા આ પરમાત્મ તત્વની ઉપલબ્ધિ જીવને અનાદિકાળથી થઈ નથી, તેથી તે ભવના ભ્રમણ કરે છે અને દુઃખને ભોગવે છે. એ દુઃખી થયો છે, દુઃખી થઈ રહ્યો છે. જ્યારથી જીવ છે ત્યારથી એ કર્મ સહિત અવસ્થામાં છે, મિથ્યાત્વ સહિત છે અને દુઃખી છે. કેમ કે એને પોતાના સ્વરૂપનો અનુભવ થયો નથી, પોતાનો સ્વરૂપનો અનુભવ નથી થયો. એટલે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર્ય વિના એ ભવના ભ્રમણ કરે છે. સમ્યક દર્શન નથી તો પછી સમ્યક ચારિત્ર્ય પણ ન હોય. જ્યારે એ પોતાના પરમાત્મ તત્વની સન્મુખ થઈ અને એનો આશ્રય કરે છે અને પોતાને અનુભવે છે, એમ એને નિર્મળ પરિણામ થાય છે, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર્યના પરિણામ થાય છે. તો ત્યાંથી મોક્ષ માર્ગની શરૂઆત થાય છે. આ પરમાગમનો એકમાત્ર ઉદ્દેશ જીવોને પરમાત્મ તત્વની ઉપલબ્ધિ અથવા આશ્રય કરાવવાનો છે. આશ્રય એટલે શું? આશ્રય એટલે શું? આપણે કોઈના શરણે જઈએ છીએ અને આશ્રય માગીએ છીએ કે ભાઈ હવે મને અહીંયા રહેવા દો, તમારા ઘરમાં રહેવા દો, એ આશ્રય ના. અહીંયા અધ્યાત્મના આશ્રયની વાત છે. પોતાનું નિજ શુદ્ધ સ્વરૂપ છે, જે હજી પર્યાયમાં પ્રગટ નથી કર્યું, છતાંય એવા પોતાના નિજ શુદ્ધ સ્વરૂપનો શાસ્ત્રોના અભ્યાસ દ્વારા એટલે કે દ્રવ્યસૂત્ર દ્વારા નિર્ણય કરીને જ્યારે એ પોતાના શુદ્ધ સ્વરૂપનું લક્ષ્ય કરે છે ત્યારે એનો આશ્રય કરે છે. ત્યારે આશ્રય થાય છે. અને કેવી રીતે આશ્રય થાય છે? તો કે હું ધ્રુવ શુદ્ધ આત્મદ્રવ્ય સામાન્ય છું. હું ધ્રુવ કે જે ક્યારેય બદલાતું નથી, શુદ્ધ આત્મદ્રવ્ય સામાન્ય છું. એવી સાનુભવ શ્રદ્ધા પરિણતિ પહેલા હોય, અને એવી સાનુભવ શ્રદ્ધા પરિણતિથી માંડીને પરિપૂર્ણ લીનતા સુધીની કોઈ પણ પરિણતિને પરમાત્મ તત્વનો આશ્રય, પરમાત્મ તત્વનું આલંબન, પરમાત્મ તત્વ પ્રત્યે જોગ, પરમાત્મ તત્વ પ્રત્યે વલણ, પરમાત્મ તત્વ પ્રત્યે સન્મુખતા, પરમાત્મ તત્વની ઉપલબ્ધિ, પરમાત્મ તત્વની ભાવના, પરમાત્મ તત્વનું ધ્યાન વગેરે શબ્દોથી કહેવાય છે. પણ મૂળ વાત શું છે? કે હું ધ્રુવ ત્રિકાળ શુદ્ધ છું, જ્ઞાન સ્વરૂપ છું. એવા ભાવે, એવા જ્ઞાન ભાવે એ પરિણમી જાય છે ત્યારે એમ કહેવાય છે કે એને પરમાત્મ તત્વનું ધ્યાન થયું છે. તો અહીંયા નિયમસારની અંદર, આ પરમાગમની અંદર એકમાત્ર ઉદ્દેશ જીવોને પરમાત્મ તત્વની ઉપલબ્ધિ અથવા તો આશ્રય કરાવવાનો છે.
શાસ્ત્રકાર આચાર્ય ભગવાને અને ટીકાકાર મુનિવરે આ પરમ આગમના પાને પાને જે અનુભવ સિદ્ધ પરમ સત્ય પોકાર્યું છે તેનો સાર આ પ્રમાણે છે. હે જગતના જીવો, તમારા સુખનો એકમાત્ર ઉપાય પરમાત્મા તત્વનો આશ્રય છે. શું કહે છે આચાર્ય ભગવાન? શાંતિથી જરાક વિચારવા જેવું છે. અનુભવ સિદ્ધ પરમ સત્ય એમણે પોકાર્યું છે અને એમાં આચાર્ય ભગવાન શું કહે છે? પરમ સત્ય એમને તો અનુભવ થયો છે. એ કાંઈ કહેવા ખાતર કહે છે, કંઈ લખવા ખાતર લખ્યું છે એમ નહીં, પણ અનુભવના વચનો આચાર્ય ભગવાન કહે છે. પદ્મપ્રભુ મલધારી દેવ કુંકુંદાચાર્ય ભગવાને જે વાત કરી છે એનો વિસ્તાર કરીને કહે છે કે હે જગતના જીવો, તમારા સુખનો એકમાત્ર ઉપાય પરમાત્મા તત્વનો આશ્રય છે. સુખનો એકમાત્ર ઉપાય પરમાત્મા તત્વનો આશ્રય છે. આપણે તો ક્યારેય એવો વિચાર નથી કરતા. સુખની શોધ બહારમાં કરીએ છીએ. અહીંયા તો કહે છે કે તારું સ્વરૂપ જ પરમાત્મા સ્વરૂપ છે અને એવા પરમાત્મા તત્વનો તું આશ્રય કર તો તને સુખની પ્રાપ્તિ થશે. સમ્યક દર્શનથી માંડીને સિદ્ધ સુધીની સર્વ ભૂમિકાઓ, સર્વ દશાઓ તેમાં સમાય છે. પરમાત્મા તત્વનો જગન્ય આશ્રય એટલે ઓછામાં ઓછો આશ્રય એ સમ્યક દર્શન છે. જો ઓછામાં ઓછો આશ્રય એટલે આશ્રય તો પૂર્ણ એકાગ્રતાપૂર્વક જ હોય છે. એમાં જગન્ય આશ્રય કહેવા પાછળનો અર્થ એવો છે કે પોતે વધુ સમય સુધી એકાગ્રતા કરી શકતો નથી. બસ એટલી જ વાત એમાં જગન્ય શબ્દ દ્વારા સમજાવી છે. પણ એકાગ્રતા તો ખૂબ છે. એકાગ્રતા વિના, સ્વરૂપનું લક્ષ્ય કર્યા વિના, ત્યાં એકાગ્રતા કર્યા વિના કાંઈ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર્યના પરિણામ થતા નથી. એટલે કહે છે કે પરમાત્મા તત્વનો જગન્ય આશ્રય તે સમ્યક દર્શન છે, સહાનુભૂતિ છે, સંકિત છે. તે આશ્રય મધ્યમ કોટીની ઉગ્રતા ધારણ કરતા હજી વિશેષ ઉગ્રતા ધારણ કરે છે. વિશેષ ઉગ્રતા ધારણ કરે છે એટલે કે પોતાના સ્વરૂપને વિશે એ વધારે સમય સુધી રહે છે એવી એ લીનતા છે. અને એવી લીનતા થાય છે ત્યારે જે દશા થાય છે તે દશા ઉત્કૃષ્ટ છે. પહેલાની દશા કરતા ઊંચી દશા છે. પહેલા જે આશ્રય થયો ત્યારે જે દશા થઈ એને તો આપણે ચોથું ગુણસ્થાન કહી શકીએ, અવિરતિ સમ્યક દ્રષ્ટિ. પણ પછી જે આશ્રય વિશેષતાથી થાય છે તો એને મધ્યમ કોટીની ઉગ્રતા ધારણ કરી એમ કહ્યું. તો એમાં જીવને દેશ ચારિત્ર અને પછી વધારે વિશેષતાથી એમાં આગળ વધતા એ નિર્ગ્રંથ મુનિ થાય છે અને પોતાના સ્વરૂપમાં લીનતાનો પુરુષાર્થ કરે છે. એટલે એ સાતમા ગુણસ્થાનની દશા થાય છે. પહેલા દેશ ચારિત્ર છે તો એ અંતરંગ દશા એવી દેશ ચારિત્ર રૂપ થઈ છે એટલે પાંચમા ગુણસ્થાનની દશા છે. અને સાતમા ગુણસ્થાનની દશા એ બાહ્યમાં 28 મૂળ ગુણ સહિત નગ્ન દિગંબરપણું છે એટલા માટે નહીં, પણ એની સાથે એવી પુરુષાર્થની પણ ઉગ્રતા વર્તે છે માટે એમને એવું ચારિત્ર પ્રકટ થાય છે. આત્માના પ્રતિ સ્વસંવેદન સહિત સાતમા ગુણસ્થાનની દશા મુનિઓને હોય છે. અને પછી તો એ જ પુરુષાર્થ ચાલુ રહે છે, પૂર્ણતાનો પુરુષાર્થ. ત્યારે પૂર્ણ આશ્રય થતા એટલે પોતાના સ્વરૂપને વિશે સ્થિર થઈ જાય છે. પૂર્ણ આશ્રય થવો એટલે પોતાના પરમાત્મા સ્વરૂપને વિશે સ્થિર થવું. એવી સ્થિરતા થતા કેવળ જ્ઞાન પ્રગટ થાય છે. અને પછી એ જીવ આયુષ પૂર્ણ થતા નિર્વાણ પામી અને સિદ્ધ દશાને પ્રાપ્ત કરે છે. એટલે આચાર્ય ભગવાન કહે છે કે આ રીતે પરમાત્મા તત્વનો આશ્રય જ સમ્યક દર્શન છે, તે જ સમ્યક જ્ઞાન છે, તે જ સમ્યક ચારિત્ર છે, તે જ સત્યાર્થ પ્રતિક્રમણ છે, તે જ સત્યાર્થ પ્રત્યાખ્યાન છે, આલોચના છે.
પ્રાયશ્ચિત છે, સામાયિક છે, ભક્તિ છે, આવશ્યક છે. સમિતિ, ગુપ્તિ, સંયમ, તપ, સંવર, નિદ્રા, ધર્મ, શુક્લ ધ્યાન વગેરે બધું આ એક જ છે, પરમાત્મા તત્વનો આશ્રય. એટલે તો અહીંયા આ પરમાગમની અંદર 12 અધિકાર છે ને, એ 12 અધિકાર પણ એવા જ છે. પહેલો અધિકાર જીવ અધિકાર છે, બીજો અજીવ અધિકાર છે, ત્રીજો શુદ્ધ ભાવ અધિકાર છે, ચોથો વ્યવહાર ચારિત્ર અધિકાર છે, પાંચમો પરમાર્થ પ્રતિક્રમણ અધિકાર છે, પરમાર્થ પ્રતિક્રમણ, છઠ્ઠો નિશ્ચય પ્રત્યાખ્યાન અધિકાર છે, નિશ્ચય પ્રત્યાખ્યાન, સાતમો પરમ આલોચના અધિકાર છે. તો પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન, આલોચના ત્રણેય લીધા, પણ કેવા લીધા? પરમાર્થ પ્રતિક્રમણ, નિશ્ચય પ્રત્યાખ્યાન અને પરમ આલોચના. આઠમો શુદ્ધ નિશ્ચય પ્રાયશ્ચિત અધિકાર, નવમો પરમ સમાધિ અધિકાર, 10મો પરમ ભક્તિ અધિકાર, 11મો નિશ્ચય પરમ આવશ્યક અધિકાર અને 12મો શુદ્ધ ઉપયોગ અધિકાર. એમ એ 12 અધિકાર લીધા છે. એટલે આચાર્ય ભગવાન એ વાત અહીંયા આપણને સમજાવે છે કે પરમાત્મ તત્વનો આશ્રય એ જ એકમાત્ર જીવનું કર્તવ્ય છે અને એના દ્વારા બધું થાય છે. કે એવો એક પણ મોક્ષના કારણભૂત ભાવ નથી, એવો એક પણ મોક્ષના કારણરૂપ ભાવ નથી કે જે પરમાત્મ તત્વના આશ્રયથી જુદો હોય. જે ભાવે મોક્ષ થાય છે એ ભાવ પરમાત્મ તત્વના આશ્રયથી જુદો નથી, જુદો હોય નહીં. એવો એક પણ મોક્ષના કારણરૂપ ભાવ નથી, મોક્ષનું કારણ થાય એવો એક પણ ભાવ નથી કે જે પરમાત્મ તત્વના આશ્રયથી જુદો હોય, અન્ય હોય. પરમાત્મ તત્વના આશ્રયથી અન્ય એવા ભાવોને તો વ્યવહાર પ્રતિક્રમણ અને વ્યવહાર પ્રત્યાખ્યાન એ શુભ ભાવ કહેવામાં આવે છે. એ શુભ વિકલ્પરૂપ ભાવો છે અને એ તો બંધનું કારણ છે. એ બધા તો બંધનું કારણ છે, મુક્તિનું કારણ નથી. પરમાત્મ તત્વના આશ્રય વિના આત્માનું સ્વભાવ પરિણમન અંશે પણ નહીં થતું હોવાથી તેને મોક્ષ માર્ગની પ્રાપ્તિ અંશ માત્ર પણ હોતી નથી. જેને પરમાત્મ તત્વનો આશ્રય નથી એને મોક્ષ માર્ગની પ્રાપ્તિ અંશ માત્ર પણ હોતી નથી. બાહ્ય વ્રતો અને તપો કરીને સુકાઈ જાય પણ મોક્ષ માર્ગની શરૂઆત પણ થતી નથી. એટલે આચાર્ય ભગવાન એમ કહે છે કે સર્વ જિનેન્દ્રોના દિવ્ય ધ્વનિનો સંક્ષેપ, સર્વ જિનેન્દ્રોના દિવ્ય ધ્વનિનો સંક્ષેપ અને અમારા સ્વસંવેદનનો સાર એ છે કે ભયંકર સંસાર રોગનું એકમાત્ર ઔષધ પરમાત્મ તત્વનો આશ્રય જ છે. આચાર્ય ભગવાને આવી વાત આ નિયમસારની અંદર કરી છે, પરમાત્મ તત્વનો આશ્રય. પરમાત્મ તત્વનો આશ્રય થતાં જીવ કૃત્ય થાય છે, વિધિ નિષેધ વિલય પામે છે, અપૂર્વ સમરસ ભાવનું વેદન થાય છે, નિજ સ્વભાવ ભાવરૂપ પરિણમનનો પ્રારંભ થાય છે અને ઔપાધિક ઉછાળા ક્રમે ક્રમે વિરામ પામતા જાય છે. એ ભવ્ય જીવો, આ પરમાત્મ તત્વનો આશ્રય કરી તમે શુદ્ધ રત્નત્રય પ્રગટ કરો. એટલું ન કરી શકો તો સમ્યક દર્શન તો અવશ્ય કરો જ. એ દશા પણ અભૂતપૂર્વ અને અલૌકિક છે. પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ આ શાસ્ત્ર ઉપર વારંવાર પ્રવચનો કર્યા છે અને એમાંથી ઘણા સિદ્ધાંતો સમજાવે છે. મોક્ષ માર્ગની ગહન વાતો એમાંથી ગુરુદેવે કહી છે. એવા ગુરુદેવ કહે છે કે પરમ પારિણામિક ભાવને પ્રકાશનાર શ્રી નિયમસાર પરમાગમ અને તેની ટીકાની રચના
છઠ્ઠા સાતમા ગુણસ્થાને ઝૂલતા મહાસમર્થ મુનિવરો વડે દ્રવ્ય સાથે પર્યાયની એકતા સાધતા સાધતા થઈ ગઈ છે. પદ્મપ્રભુમલધારી દેવની કેવી દશા હતી એ માટે ગુરુદેવ કહે છે કે જેવા શાસ્ત્ર અને ટીકા રચાયા છે તેવું જ સ્વસંવેદન પોતે કરી રહ્યા હતા. કુંકુંદાચાર્ય ભગવાનની તો વાત બરાબર છે, પણ અહીંયા તો ટીકા કરનારની પણ વાત લીધી છે. એમને પણ એવું જ સ્વસંવેદન હતું. પરમ પારિણામિક ભાવના અંતર અનુભવને જ તેમણે શાસ્ત્રમાં ઉતાર્યો છે. પરમ પારિણામિક ભાવ કરો કે પરમાત્મા તત્વ એનો અનુભવ, પરમ પારિણામિક ભાવના અંતર અનુભવને જ તેમણે શાસ્ત્રમાં ઉતાર્યો છે. એક એક અક્ષર શાશ્વત ટંકોત્કીર્ણ પરમ સત્ય, નિરપેક્ષ કારણ શુદ્ધ પર્યાય, સ્વરૂપ પ્રત્યક્ષ સહજ જ્ઞાન વગેરે વિષયોનું નિરૂપણ કરીને મુનિવરોએ અધ્યાત્મની અનુભવ ગમ્ય અત્યંત અત્યંત સૂક્ષ્મ અને ગહન વાતને આ શાસ્ત્રમાં ખુલ્લી કરી છે. આપણે એવા શાસ્ત્રનો સ્વાધ્યાય કરવા જઈ રહ્યા છીએ. આ શાસ્ત્રમાં ભગવાન કુંકુંદાચાર્ય દેવની પ્રાકૃત ગાથાઓ, એટલે કે અર્ધમાગધી ભાષામાં જે ગાથાઓ છે તે પ્રાકૃત ગાથાઓ કુલ 187 ગાથાઓ છે, અને તેની ઉપર તાત્પર્ય વૃત્તિ નામની સંસ્કૃત ટીકા મુનિવર શ્રી પદ્મપ્રભુમલધારી દેવે લખી છે. એની રચના એમણે કરી છે. મુનિ શ્રી પદ્મપ્રભુમલધારી દેવ શ્રી વીરનંદી સિદ્ધાંત ચક્રવર્તીના શિષ્ય છે, અને વિક્રમની 13મી શતાબ્દીમાં તેઓ થઈ ગયા. એટલે કે એમ કહી શકાય કે કુંકુંદાચાર્ય ભગવાન પછીથી આશરે 1200 વર્ષ પછીથી આ ટીકાની રચના થઈ છે. શ્રી પદ્મપ્રભુમલધારી દેવ અધ્યાત્મ કવિ હતા, અને અધ્યાત્મ કવિ તરીકે તેમનું સ્થાન જૈન સાહિત્યમાં અતિ ઉચ્ચ છે. તેમણે ગદ્ય તેમજ પદ્ય રૂપે પરમ પારિણામિક ભાવને ખૂબ ખૂબ ગાયો છે, ખૂબ ખૂબ વિસ્તારથી કહ્યો છે, ખૂબ ખૂબ સમજાયો છે. આખી ટીકા જાણે કે પરમ પારિણામિક ભાવનું અને તદ આશ્રિત મુનિદશાનું એક મહાકાવ્ય હોય તેમ મુમુક્ષુ હૃદયોને મુદિત કરે છે. પરમ પારિણામિક ભાવ, સહજ સુખમય મુનિદશા અને સિદ્ધ જીવોની પરમ આનંદ પરિણતિ પ્રત્યે ભક્તિથી મુનિવરનું ચિત્ત જાણે કે ભરાઈ જાય છે, અને તે ઉભરાને વ્યક્ત કરવા તેમને શબ્દો ઓછા પડતા હોવાથી તેમના મુખમાંથી પ્રસંગોચિત, એટલે કે ક્યારેક ક્યારેક એવા પ્રસંગ થયા છે ત્યારે અનેક ઉપમા અલંકારો વયા છે. બીજી અનેક ઉપમાઓની માફક મુક્તિ, દીક્ષા વગેરેને વારંવાર સ્ત્રીની ઉપમા પણ લેશ માત્ર સંકોચ વિના એમણે આપી છે. તે આત્મમસ્ત મહામુનિવરનું બ્રહ્મચર્યનું અતિશય જોર સૂચવે છે. એમણે 311 શ્લોક કળશની રચના કરી છે. ગદ્ય ઉપરાંત પદ્ય 311 શ્લોક કાવ્યોની પણ એમણે રચના કરી છે. અને કુંકુંદાચાર્ય ભગવાનના 127 ગાથાઓની પણ સંસ્કૃતમાં એમણે રચના કરી છે, એટલે કે એના અનુવાદ કર્યા છે. તો એવા આ શાસ્ત્રની આપણે શરૂઆત કરીએ. નિયમસાર ભગવાન કુંકુંદાચાર્યનું શાસ્ત્ર છે, અને પદ્મપ્રભુમલધારી દેવની એના ટીકા અને કળશ છે. કોઈ પણ શાસ્ત્રની શરૂઆતમાં મંગલાચરણ કરવામાં આવે છે તો પદ્મપ્રભુમલધારી દેવે જે શરૂઆત કરી છે એ તો આપણે પછીથી લઈશું, પણ જે સામાન્ય રીતે શાસ્ત્રો સ્વાધ્યાયનું પ્રારંભિક મંગલાચરણ હોય છે એ મંગલાચરણની વાત આપણે લઈએ. આપણે રોજ
ગુરુદેવનું મંગલાચરણ સાંભળીએ છીએ. આજે પણ ગુરુદેવનું મંગલાચરણ આપણે સાંભળ્યું. રોજ આપણે ગુરુદેવનું મંગલાચરણ સાંભળીએ છીએ. ગુરુદેવ મંગલાચરણ કરી અને પછી પોતાનું પ્રવચન શરૂ કરે છે. તો આજે શાસ્ત્ર સ્વાધ્યાયનું પ્રારંભિક મંગલાચરણ એની વાત પણ પહેલા લઈ લઈએ અને એની ઉપર ગુરુદેવે જે પ્રવચન આપ્યું છે એ પણ સાથે સાથે લઈએ છીએ. ગુરુદેવ કહે છે કે આ નિયમસાર શાસ્ત્રની શરૂઆત થાય છે. આ શાસ્ત્ર બહુ ઊંચી ચીજ છે. સમયસાર કરતા પણ આમાં કેટલાક ઊંચા ભાવો ભર્યા છે. પરમ પારિણામિક ભાવ કારણ પરમાત્મા થઈને તો આચાર્ય ભગવાને ગજબ કરી નાખ્યું છે. એમાં શાસ્ત્ર સ્વાધ્યાયનું પહેલું મંગલાચરણ છે. ઓમ શ્રી સર્વજ્ઞ વિતરાગાય નમઃ. ઓમકારમ બિંદુ સંયુક્તમ નિત્યમ જાયંતિ યોગિનઃ કામદમ મોક્ષદમ તેવ ઓમકારાય નમો નમઃ. રોજ ગુરુદેવ બોલે છે. શું છે એનો અર્થ? એનો અર્થ શું છે? તો કહે છે કે બિંદુ સહિત ઓમકારને અર્થાંત તેના વાચ્ય સ્વરૂપ શુદ્ધ ચૈતન્ય પદ નિજ આત્માને. ઓમકારનો અર્થ શું ને ઓમકાર શું છે? ઓમકાર, ઓમ તો એ શબ્દ છે. શબ્દ છે એ તો શબ્દ બ્રહ્મ છે, એ તો વાચક છે. કોઈ પણ શબ્દ છે તે વાચક છે. વાચક એટલે શું? કે જેને વાંચતા, જેને સાંભળતા કે જેને લખતા કોઈ એક પદાર્થનો ખ્યાલ આવે છે, કોઈ એક વાતનો ખ્યાલ આવે છે, કોઈ એક વસ્તુનો ખ્યાલ આવે છે, એટલે એ શબ્દને શબ્દ બ્રહ્મ કહેવામાં આવે છે. શબ્દ છે એ વાચક છે અને એ કોઈકનું જ્ઞાન કરાવવા વાળો છે. જેનું એ જ્ઞાન કરાવે છે, જે પદાર્થનું કે જે વસ્તુનું કે જે ભાવનું જેનું પણ એ જ્ઞાન કરાવે છે એ એનું વાચ્ય છે. શબ્દ વાચક છે અને જેનું એ જ્ઞાન કરાવે છે તે વાચ્ય છે. અહીંયા કહે છે કે બિંદુ સહિત ઓમકારને અર્થાત તેના વાચ્ય સ્વરૂપ શુદ્ધ ચૈતન્ય પદ નિજ આત્માને. વાચ્ય સ્વરૂપ શુદ્ધ ચૈતન્ય પદ નિજ આત્મા. ઓમકાર એ વાચક છે અને એનું વાચ્ય શું છે? તો કે શુદ્ધ ચૈતન્ય નિજ આત્મા. શુદ્ધ આત્મા જે જ્ઞાન સ્વરૂપ છે એ વાચ્ય છે. અને એવા વાચ્યની જાણ, એનું જ્ઞાન આપણને ઓમ એવા શબ્દ દ્વારા થાય છે. એટલે કે ઓમકાર દ્વારા આપણને શેનું જ્ઞાન અને ભાન થાય છે? પોતાના નિજ શુદ્ધ સ્વરૂપનું જ્ઞાન અને ભાન થાય છે. શુદ્ધ સ્વરૂપ છે, શુદ્ધ ચૈતન્ય પદ નિજ આત્મા એ એનું વાચ્ય છે. અને એવા વાચ્યને, એવા શુદ્ધ ચૈતન્ય પદને કોણ ધ્યાવે છે? સંતો અને મુનિવરો ધ્યાવે છે. ઓમકારમ બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતિ યોગિનઃ. સંતો અને મુનિવરો એને ધ્યાવે છે. કોને ધ્યાવે છે? ઓમકારને? ના, ઓમકારને એમ નહીં, પણ ઓમકાર જેનું એ વાચક છે અને એનું જે વાચ્ય તે શુદ્ધ આત્મા, તો તેવા શુદ્ધ આત્માને ધ્યાવે છે. ઓમકાર એ તો વાચક છે અને એનું વાચ્ય શું છે? વાચ્ય તો શુદ્ધ ચૈતન્ય નિજ આત્મ સ્વરૂપ છે. તો એવા નિજ શુદ્ધ આત્મ સ્વરૂપને મુનિવરો ધ્યાવે છે. જુઓ, આ ધ્યાનનું ધ્યેય છે. શું છે ધ્યાનનું ધ્યેય? પોતાનું ચૈતન્ય નિજ શુદ્ધ સ્વરૂપ છે તે ધ્યાનનું ધ્યેય છે. આપણે રોજ બોલીએ છીએ ઓમકારમ બિંદુ સંયુક્તમ નિત્યમ જાયંતિ યોગિનઃ. ક્યારે એના અર્થનો વિચાર નથી કર્યો. વિચાર કરીએ તો સમજાય એવું છે ભાઈ. ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ જાયંતિ યોગિનઃ. મુનિવરો, સંતો
નિજ આત્માને ધ્યાવે છે. એ નિજ આત્મા શું છે? એ શેના દ્વારા પ્રસિદ્ધ થાય છે? એનું જ્ઞાન શેના દ્વારા થાય છે? તો ઓમકાર દ્વારા થાય છે. ઓમકાર દ્વારા એનું ધ્યાન થાય છે. ઓમ કહેતા આ ભગવાન આત્મા જે જ્ઞાન સ્વરૂપ છે એનો ખ્યાલ આવે છે. ઓમ બોલતા જે જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા છે, શુદ્ધ સ્વરૂપ છે, એનો ખ્યાલ આવે છે. તો એ એનું વાચ્ય છે, ઓમકાર વાચક છે. એવું છે તો કહે છે કે કામદમ મોક્ષદમ ચૈવ, સ્વર્ગાદિ અને મોક્ષ પદનું દેનારું છે. સ્વર્ગ અને મોક્ષનું દેનારું છે. કેમ કે પોતાના સ્વરૂપનું જયારે ધ્યાન કરે છે તો જે ધ્યાન કરતા જે શુદ્ધ ભાવ છે એ શુદ્ધ ભાવને કારણે એને નિર્જરા થાય છે, અને સાથે રહેલો જે શુભ ભાવ છે એ સ્વર્ગ આદિ યતિનું કારણ થાય છે. એટલે કે છે કે કામદમ મોક્ષદમ ચૈવ. શા માટે કામદમ મોક્ષદમ ચૈવ કહ્યું? કેમ કે જે આત્માનું ધ્યાન કરે છે એને જેટલો સ્વરૂપને વિશે શુદ્ધ ભાવ થાય છે, એટલે સ્વરૂપને વિશે સ્થિરતાનો લીનતાનો જે ભાવ થાય છે, જેટલી ક્ષણ પૂરતો પણ એ શુદ્ધ ભાવે છે, સ્વરૂપને વિશે રહ્યો છે તો એટલો શુદ્ધ ભાવ છે, એટલી તો એને નિજરા થાય છે, એ તો મોક્ષ માર્ગ છે. પણ સાથે રહેલો જે શુભ ભાવ છે એ સ્વર્ગ આદિ ગતિનું કારણ છે, સ્વર્ગ કે મનુષ્યની ઉચ્ચ ગતિનું કારણ છે. એટલે કામદમ મોક્ષદમ છે, એને દેનારું છે. આવા ઓમકાર પદને નમસ્કાર હો, નમસ્કાર હો. આ અંતરમાં નીચ પદમાં ઢાળવાની ભાવના છે. શાસ્ત્ર સ્વાધ્યાયનું પ્રારંભિક મંગલાચરણમાં આ ઓમકાર બિંદુ સંયુક્તમની વાત લીધી, અને પછી આગળ એમાં બીજી ગાથા છે કે અવિરલ શબ્દ નૌદ પ્રક્ષાલિત સકલ ભૂત કલકુંક મુનિ વિરુ પાસ્ત તીર્થા સરસ્વતી હરતુ નો દરિતા. એની બીજી ગાથામાં કહે છે કે અવિરલ શબ્દ ઘનૌ, એટલે સતત ધારાવાહી શબ્દરૂપી મેઘના સમૂહ વડે પ્રક્ષાલિત સકલ ભૂત કલકન, સકળ ભૂતળના અજ્ઞાનરૂપી કલંકને, મલને જેણે ધોઈ નાખ્યું છે. શું કહે છે? સતત ધારાવાહી શબ્દરૂપી મેઘના સમૂહ વડે. શબ્દરૂપી મેઘ, વર્ષા પણ શબ્દરૂપી, વરસાદ આવે અને બધું ધોવાઈ જાય, ગંદકી મેલ બધું ધોવાઈ જાય, એવી રીતે કહે છે કે સતત ધારાવાહી શબ્દરૂપી મેઘના સમૂહ વડે સકળ ભૂતળના અજ્ઞાનરૂપી કલંકને, મળને જેણે ધોઈ નાખ્યું છે, અને મુનિ વિરુદ્ધ ઉપાસિત તીર્થા, જેની સંતો મુનિવરો સેવના ઉપાસના કરે છે, તે તીર્થરૂપ એવી સરસ્વતી અર્થાત સમ્યક જ્ઞાન અમારા દુરિત નામ દુઃખો પાપોને હરી લો. હરતું દુરિતાન. આમ જીનવાણી જે ઓમ ધ્વનિ તેના પ્રત્યે વિનયયુક્ત નમસ્કાર કર્યા છે. શું કહ્યું? કે આ જે ઓમકાર ધ્વનિ છે, જે જીનવાણી છે, એ જીનવાણી ને નમસ્કાર કર્યા છે, અને નમસ્કાર કર્યા છે તો એનું મહાત્મ્ય સમજાવીને નમસ્કાર કર્યા છે. કઈ રીતે નમસ્કાર કર્યા છે? કે એ ઓમકાર ધ્વનિ દ્વારા, એ જીનવાણી દ્વારા આ મલિનતા, અજ્ઞાનરૂપી મલિનતા છે તેનો નાશ થાય છે, અને જ્ઞાનરૂપી સરસ્વતી પ્રગટ થાય છે, અને એમ થતાં અમારા દુઃખો પણ નાશ થાય છે. એમ જીનવાણી જે ઓમ ધ્વનિ છે એના પ્રત્યે વિનયયુક્ત નમસ્કાર કર્યા છે. પહેલા શુદ્ધ આત્મ સ્વરૂપને નમસ્કાર કર્યા, શુદ્ધ આત્મ સ્વરૂપને નમસ્કાર કર્યા, અને મુનિઓની વાત આવી ત્યારે એમ કહ્યું કે મુનિઓ તો પોતાના નિજ શુદ્ધ આત્મ સ્વરૂપને નમસ્કાર કરે છે, અને એમાં શુદ્ધ આત્મ સ્વરૂપ કહીએ તો પછી સિદ્ધની વાત
સમાયેલી છે. એટલે એ રીતે જોઈએ તો પહેલા દેવને નમસ્કાર કર્યા, પછી બીજામાં અહીંયા જીનવાણીને નમસ્કાર કર્યા, એટલે શાસ્ત્રને નમસ્કાર કર્યા છે. અને હવે પછી ત્રીજામાં એ ગુરુને નમસ્કાર કરે છે. એટલે એ રીતે દેવ, શાસ્ત્ર, ગુરુ ત્રણેયને અહીંયા નમસ્કાર કર્યા છે. એવી આ શૈલી છે. એ રીતે આ શાસ્ત્ર સ્વાધ્યાયનું પ્રારંભિક મંગલાચરણ છે. તો ત્રીજી ગાથામાં અહીંયા કહે છે કે અજ્ઞાન તિમિરંધાના જ્ઞાનંજન શલાકયા ચક્ષુરુન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ત્રીજા શ્લોકમાં શું કહે છે કે જ્ઞાનંજન શલાકયા એટલે કે જ્ઞાનરૂપી અંજન શલાકા વડે અજ્ઞાન તિમિર અંધાના એટલે જેઓ અજ્ઞાન રૂપી અંધકાર વડે અંધ છે તેમના ચક્ષુરુન્મિલિતમ યેન ચક્ષુને જેમણે ખોલી નાખ્યા છે તસ્મૈ શ્રી ગુરુવે નમઃ તે શ્રી ગુરુને નિર્ગ્રંથ દિગંબર સંત ગુરુને નમસ્કાર હો. જ્ઞાનરૂપી અંજન શલાકા વડે જેઓ અજ્ઞાન રૂપી અંધકાર વડે અંધ છે તેમના ચક્ષુને જેમણે ખોલી નાખ્યા છે એવા શ્રી ગુરુ નિર્ગ્રંથ દિગંબર સંતને નમસ્કાર હો. ગુરુને નમસ્કાર કર્યા છે અને ગુરુ કેવા છે એ પણ સાથે સમજાવી દીધું કે જેઓ અજ્ઞાનને દૂર કરે છે એવા એ નિર્ગ્રંથ ગુરુ છે, એમને નમસ્કાર કર્યા છે. અને પછી આગળ અહીંયા શાસ્ત્ર સ્વાધ્યાયના પ્રારંભિક મંગલાચરણમાં બીજા પણ શ્લોક લીધા છે. એમાં શ્રી પરમ ગુરુવે નમઃ પરંપરાચાર્ય ગુરુવે નમઃ. પરમ ગુરુ કેવળી પરમાત્મા એમને નમસ્કાર અને પરંપરાએ ગણધર આદિ આચાર્ય ભગવંતોને નમસ્કાર હો. આમ દેવ શાસ્ત્ર ગુરુને નમસ્કાર કરીને પછી શાસ્ત્રની વાત કરી છે. તો જે મૂળ શાસ્ત્ર વિશેનો જે શ્લોક છે એની અંદર સમયસાર શબ્દ મૂક્યો છે અહીંયા, પણ એ સમયસાર હોય કે નિયમસાર હોય એ બધી જગ્યાએ દરેક શાસ્ત્ર માટે, કુંકુંદાચાર્યના શાસ્ત્ર માટે એ શ્લોક સ્વાધ્યાયની શરૂઆતમાં મંગલચરણ રૂપે કહેવામાં આવે છે. બીજી રીતે સમયસાર જો ત્યાં રાખવામાં આવે તો પણ એમાં વાંધો નથી આવતો, કેમ કે સમયસાર કહેતા શુદ્ધ આત્માને જ નમસ્કાર થાય છે. તો એ જે ત્રીજો શ્લોક છે એ પણ આપણે લઈએ. અપદ્યા ગદ્યમાં છે એટલે આપણે આખો પહેલા વાંચી જઈએ અને તે પછીથી લઈએ. સકલ કલુષ વિધ્વંસકમ શ્રેયસા પરિવર્ધકમ ધર્મ સંબંધકમ ભવ્ય જીવ મનઃ પ્રતિબોધકારકમ ઇન્દ્ર પ્રકાશકમ પાપ પ્રણાશકમ ઇદમ શાસ્ત્રમ શ્રી સમયસાર નામ ધ્યેયમ. અહીંયા નિયમસાર નામ ધ્યેયમ, નિયમસાર નામ ધ્યેયમ. અસ્ય મૂળ ગ્રંથ કર્તા શ્રી સર્વજ્ઞ દેવાસ્ત ગ્રંથ કર્તા શ્રી ગણધર દેવા પ્રતિ ગણધર દેવાસ્તેષા વચનાનુસાર સાધ્ય આચાર્ય શ્રી કુંકુંદાચાર્ય દેવ વિરચિતમ શ્રોતાર સાવધાન તયા શૃણવંતુ. એનો અર્થ આપણે સમજીએ. પ્રવચન રત્ન ચિંતામણીમાંથી એનો અર્થ આપણે સમજીએ. અહીંયા પ્રવચન રત્ન ચિંતામણી ભાગ પહેલો છે, એમાં એનો અર્થ કરવામાં આવ્યો છે પાના નંબર 2 ઉપર. અહીંયા કહે છે કે કેવું છે આ શાસ્ત્ર એમ કરી અને એનો અર્થ કર્યો છે કે સકલ કલુષ વિદ્યમ શકમ, સકળ પાપ પુણ્ય આદિનું વિધ્વંસક અર્થાત નાશ કરનારું છે. શેની વાત ચાલે છે? આ શાસ્ત્રની વાત ચાલે છે. નિયમસાર શાસ્ત્રમાં એવી વાત આવવાની છે જેની અહીંયા પહેલાથી ઘોષણા કરી દીધી છે કે આ શાસ્ત્રમાં એવી વાત આવવાની છે કે જે દ્વારા આ પાપ પુણ્ય આદિ વિધ્વંસક એટલે કે એવા એ નાશ કરનારું છે. એટલે કે બંધ અવસ્થાના જે ભાવ છે એનો એ નાશ કરનારું છે. પાપ પુણ્ય આદિનું વિધ્વંસક. પાપ પુણ્ય આદિનું વિધ્વંસક એટલે શું કહેવું છે? સકળ પાપ પુણ્ય
આદિનું વિધ્વંસક એટલે પાપ અને પુણ્ય ના બંધ પડે એવા ભાવો એટલે વિભાવ ભાવ, શુભાશુભ ભાવ, એ શુભાશુભ ભાવનો નાશ કરી અને શુદ્ધ ભાવમાં લઈ જનારું છે. શુદ્ધ ભાવનો નાશ કરીને કઈ અશુભમાં નથી જવું. અશુભમાં જાય તો પાપ થાય. એટલે પાપ તો પહેલા જ ના પાડી દીધી અને પછી પુણ્યની પણ ના પાડી. સકળ બધા જ પાપ એટલે અશુભ ભાવ અને પુણ્ય આદિ એટલે શુભ ભાવ પણ એવા પાપ અને પુણ્યના બંધના કારણ એવા અશુભ તથા શુભ ભાવ એનો નાશ કરનારું છે. તો પછી ક્યાં લઈ જશે? શુદ્ધ ભાવમાં લઈ જશે. તો બહુ શાંતિથી સમજવા જેવું છે. આ એક એક શબ્દ જે મૂકવામાં આવ્યા હોય ને એ કઈ અમસ્તા મૂકવામાં નથી આવ્યા. સકલ કલુષ વિધ્વંસકમ, સકળ પાપ પુણ્ય આદિ વિધ્વંસક અર્થાત નાશ કરનારું છે. એમ થાય કે પુણ્યનો પણ નાશ. હા પ્રભુ, પુણ્યના બંધ પડે એ ભવનું કારણ થાય કે ના થાય? પુણ્યનો બંધ પડે કે પાપનો બંધ પડે, બંને છેવટે છે તો બંધનું કારણ ને. કર્મનો બંધ થાય તો પછી શું થાય? ભવના ભ્રમણ થાય. ભવના ભ્રમણ થાય ને. એવા ભવના ભ્રમણથી રહિત પોતાનું નિજ શુદ્ધ સ્વરૂપ છે એનો વિચાર કરીને એવા શુદ્ધ સ્વરૂપનો આશ્રય કરીને સિદ્ધ સ્થાને પ્રગટ કરવાની છે. એટલે પોતે કાંઈ વાસ્તવમાં શુભાશુભ ભાવ સહિત નથી. શુભાશુભ ભાવ તો એ પોતે કરે છે, એ તો એનો અપરાધ છે. તો એવા ભાવ, શુભાશુભ ભાવનો નાશ કરનાર શું છે? તો કે આ શાસ્ત્ર એવું છે કે જે તમારા શુભાશુભ ભાવનો નાશ કરીને તમને શુદ્ધ ભાવમાં લઈ જશે. એટલે કે આ શાસ્ત્રનું અધ્યયન કરીને એવા દ્રવ્યશ્રુતનો અભ્યાસ કરીને તમે પોતે જ્યારે ભાવશ્રુત પ્રગટ કરશો, અંતરમાં ભાવશ્રુત પ્રગટ કરશો, તો તેથી તમને શુદ્ધ ભાવની પરિણતિ થશે. એમ કહેવાનો આશય છે. શાસ્ત્ર એ તો નિમિત્ત કારણ છે. આત્મા પોતે જ પોતાના સ્વરૂપનું લક્ષ્ય કરી અને શુદ્ધ ભાવે થાય છે. અને જ્યારે શુદ્ધ ભાવે થાય છે તો પછી એને શુભ કે અશુભ ભાવ ઉત્પન્ન જ થતા નથી. શાસ્ત્ર તો એમાં નિમિત્ત છે. અને આ શાસ્ત્ર પણ એવું અદ્ભુત શાસ્ત્ર છે કે જેનો અભ્યાસ કરતા અંતરમાં એવા ભાવ થાય છે અને સ્વરૂપ તરફનું લક્ષ્ય થાય છે અને સ્વરૂપની સન્મુખતા થતા શુદ્ધ ભાવ રૂપે પોતે પરિણમી જાય છે. સકળ પાપ પુણ્ય આદિનું વિધ્વંસક અર્થાત નાશ કરનારું છે. આગળ કહે છે શ્રેયસા પરિવર્તકમ, શ્રેયનું વધારનારું છે. અર્થાત આત્માના કલ્યાણને વધારનારું છે. શ્રેયની વૃદ્ધિ. શ્રેયની વૃદ્ધિ શું શ્રેય છે? પોતાનું સ્વરૂપ છે. પોતાનું સ્વરૂપ છે એની પ્રગટતા, એની વ્યક્તતા, એ જ એકમાત્ર એનું શ્રેય છે. પોતાનું શુદ્ધ સ્વરૂપ તો છે જ, એ તો અનાદિનું છે. અનંતકાળ સુધી એવું ને એવું રહેવાવાળું શુદ્ધ સ્વરૂપ છે. પણ એ બધું તો શક્તિ અપેક્ષાએ છે. પણ એની વ્યક્તતા એ એનું શ્રેય છે. જીવનું શ્રેય શું છે? પોતાના શુદ્ધ સ્વરૂપની પર્યાયમાં પ્રગટતા, એની વ્યક્તતા, એ એનું શ્રેય છે. પોતાનું શ્રેય શું છે? આ બહારની ધન લક્ષ્મી એ એનું શ્રેય છે? આ માન પાન વધે એ એનું શ્રેય છે? ના, એ એક પણ એનું શ્રેય નથી. એને શ્રેયભૂત શું છે? એને શ્રેયભૂત તો પોતાના શુદ્ધ સ્વરૂપની પ્રગટતા, એ એને શ્રેયભૂત છે. એટલે એવા શ્રેયનું વધારનારું છે કે આત્માના કલ્યાણને વધારનારું છે. આગળ કહે છે ધર્મ સંબંધકમ, એટલે ધર્મ શુદ્ધ રત્નત્રય સાથે સંબંધ કરાવનારું છે. ધર્મ કોને કહીએ? ધર્મ કોને કહીએ? પોતાના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ કરાવે એને ધર્મ કહીએ. મોક્ષ માર્ગને ધર્મ કહીએ. કે છે કે ધર્મ શુદ્ધ રત્નત્રય સાથે સંબંધ કરાવનારું છે. કોની વાત ચાલે છે? આ શાસ્ત્રની વાત ચાલે છે. આ શાસ્ત્ર કેવું છે? તો એમાં એમ કે છે કે આ શાસ્ત્ર એવું છે કે જે પોતાના શુદ્ધ રત્નત્રય સાથે સંબંધ કરાવે. શાસ્ત્ર કેવી રીતે શુદ્ધ રત્નત્રય સાથે સંબંધ કરાવે? શાસ્ત્ર તો જળ છે,
એ તો પૂતગળનો પિંડ છે, સ્કંદ છે, પૂતગળનો સ્કંદ છે. એ કેવી રીતે કરાવે? અને એમાં જે શબ્દ છે એ પણ શું છે? એ પણ જળ છે, પૂતગળની પર્યાય છે. એ બધું તો પૂતગળ છે. તો એ પૂતગળ આ ચેતન ભગવાન આત્માને શુદ્ધ રત્નત્રયના સંબંધ કરાવે? કેવી રીતે બને ભાઈ? નિમિત્તનું કથન છે, વ્યવહાર નહીં કથન છે. કહેવાનો આશય એવો છે કે આ શાસ્ત્રનો અભ્યાસ કરતા જે ભાવ તમને થશે એ ભાવ દ્વારા તમે અંતરમાં ઉતરી અને એવા શુદ્ધ રત્નત્રયના પરિણામને પ્રગટ કરશો. ધર્મ સંબંધક, ધર્મ શુદ્ધ રત્નત્રય સાથે સંબંધ કરાવનારું છે. સમજવા જેવી વસ્તુ છે. એવું શાસ્ત્ર, અદભુત શાસ્ત્ર કે જેને વાંચતા અંતરમાં એવા ભાવ થાય કે જે ભાવને કારણે જીવ પોતે પોતાનામાં ઊંડો ઉતરી જાય, એવા ચિંતન મનોમંથનમાં આગળ વધી જાય કે પછી એ નિર્વિકલ્પ ધ્યાનમાં પોતાના સ્વરૂપનો અનુભવ કરે. એમ શુદ્ધ રત્નત્રય સાથેનો સંબંધ થાય છે. એટલે આ શાસ્ત્ર તો એમાં નિમિત્ત કારણ છે. એમાં રહેલા શબ્દો અને વાણી છે એ ત્યારે જ નિમિત્ત થાય કે જ્યારે આ જીવ એને વાંચીને એવું ભાવસૂત અંદર પ્રગટ કરે. ફરી આગળ કહે છે કે ભવ્ય જીવમન પ્રતિબોધ કારકમ, ભવ્ય જીવોના મનને પ્રતિબોધ એટલે સમ્યક જ્ઞાન પમાડનારું છે. કોણ છે ભવ્ય? જે પોતે જ્ઞાન ભાવે પરિણમી જાય છે તે ભવ્ય છે. માત્ર દ્રવ્યશ્રુતનો અભ્યાસ કરે છે તે ભવ્ય છે એમ નહીં, પણ જે પોતે જ્ઞાન ભાવે પરિણમી જાય છે તે ભવ્ય છે. અભવ્ય જીવ 11 અંગ અને 9 પૂર્વનું જ્ઞાન કરી શકે અને 9મી ગ્રેવિક સુધી દેવલોકમાં જઈ શકે, પરંતુ પોતે જ્ઞાન ભાવે પરિણમી શકતો નથી, પોતાના સ્વભાવ ભાવે પરિણમી શકતો નથી. તેથી સમ્યક દર્શન વિના એનો મોક્ષ થતો નથી. અહીંયા કહે છે કે ભવ્ય જીવોના મનને પ્રતિબોધ સમ્યક જ્ઞાન પમાડનારું છે. જે ભવ્ય છે એટલે કે જે પોતે જ્ઞાન ભાવે પરિણમી જાય એવા છે એમને આ પ્રતિબોધ પમાડનારું છે. આ નિયમસાર એ દ્રવ્યશ્રુત છે અને એવા દ્રવ્યશ્રુત દ્વારા અંતરમાં એવા ભાવ પ્રગટ થાય છે જેથી સમ્યક જ્ઞાન પ્રગટ થાય છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આનો વધુ વિસ્તાર આવતા સ્વાધ્યાયમાં આપણે લઈશું અને તે પછીથી પદ્મપ્રભુમલધારી દેવ રચિત જે શ્લોક છે, જે ગાથાઓ છે એ લઈશું અને એમ ક્રમમાં આગળ સ્વાધ્યાય કરીશું. હવે સ્વાધ્યાય પૂરું કરતા પહેલા કૃપાળુદેવ રચિત સુખધામ બોલીએ. સુખધામ અનંત સુતા